આ સૌથી ભક્તિ માર્ગની પહેલી શરત, ભક્તિ માર્ગમાં પ્રભુની સેવા કરવી હોય, સત્સંગ કરવું હોય, જપ કરવું હોય, વ્રત કરવું, કંઈ પણ કરવું હોય, સૌથી પહેલી શરત ભગવાનમાં મન લાગ્યું છે કે હજી નથી લાગ્યું, કે હજી ટ્રાય કરી રહ્યા છે. આ ત્રણમાંથી કોઈ આપણને પૂછે તો આપણી અવસ્થા કઈ કહેવાય? સૌથી પહેલા આપણું મન લાગ્યું છે કે નથી લાગ્યું ખબર કેવી રીતે પડે? તો ભગવાન કહે છે કે આટલી વસ્તુ દ્વારા ખબર પડે કે મન લાગ્યું નથી. હવે જો આપણને કોઈ કહે કે સૂર્યનો ઉદય થયો છે, ખબર કેવી રીતે પડે? કે હવે અંધારું રહ્યું, બોલો તો ખરા, નથી. અંધારું રહ્યું નથી તો ખબર પડી જાય દિવસ થઈ ગયો છે. તો એવી રીતે પ્રભુમાં હજી મન લાગ્યું નથી એ ખબર કેવી રીતે પડે? કારણ કે મન લગાવવું હોય તો પહેલા એ ભ્રમને દૂર કરવું પડે કે ઘણીવાર મન લાગી ગયું છે એ પણ ભ્રમ હોઈ શકે કે ન હોઈ શકે? હા કે ના તો પાડો. તો પછી આપણને ખબર કેવી રીતે પડે કે મન લાગ્યું છે એ સત્ય છે કે ભ્રમ છે? તો અહીંયા કહે છે પ્રભુ કે યદિ મારામાં મન લાગેલું હોય તો એનું પહેલું લક્ષણ એ કે એનું ચિત્ત ક્યારે પણ ક્યાંય ભટકે નહીં. એવું થાય છે. અહીંયા તો બધાને એવું થતું જ ન હોય, મને ખબર છે. ક્યારે મન ન ભટકે તો કોચીન કહેવાય. તો ક્યારે પણ પ્રભુ કહે છે કે કોઈનું મન ભટકતું ન હોય તો માનવાનું કે મારામાં મન લાગેલું છે. પણ ઘણીવાર આપણે એવું થાય કે ઘરમાં ફરતા હોઈએ ત્યારે પ્રભુની યાદ આવતી હોય, પણ જ્યાં પ્રભુની સામે આવીને બેસીએ અને આખા ગામમાં શું થાય છે એ બધું સંભળાવા લાગે, ગામના લોકો શું બોલે છે એ બધું દેખાવા પણ લાગે. થાય છે કે નહીં? અને મન ભટકે છે તો માનવાનું કે હજી મન લાગ્યું. શું બોલ્યા ખબર ના પડી મને. બીજી વસ્તુ કહી કે જેનું મન પ્રભુમાં લાગી ગયું હોય એનું બીજું લક્ષણ એ કે એના જીવનમાં પછી કોઈ ચિંતા રહી શકતી, અને હજી ચિંતા છે તો માનવાનું મન લાગ્યું. અને અહીંયા તો વૈષ્ણવને કોઈ ચિંતા હવે રહ્યું એવું લાગતું તો નથી રહી ચિંતા. આ કે ના તો પાડતો. અને જો અહીંયા કહ્યું કે મનમાં ચિત્ત ભટકતું ન હોય, પહેલી શરત. બીજું, જીવનભર કોઈ ચિંતા રહેતી ન હોય. જેને પોતાનું મન પ્રભુ સાથે જોડી દીધું પછી એને ચિંતા રે ક્યાંથી? અને ચિંતા રે છે તો માનજો પ્લગ લગાવ્યું છે તો ખરા, પણ સ્વિચ ઓન કરવાની બહુ સરસ રહી ગઈ છે. અને એટલા માટે ચિંતાઓ આપણને થયા કરે. ત્રીજી વસ્તુ કઈ? પહેલું કહ્યું ચિત્ત ભટકતું ન હોય. બીજું, જીવનભર કોઈ ચિંતા થતી ન હોય. ત્રીજું કહ્યું એનાથી ક્યારે કોઈ પાપ થઈ ન શકે. જે પરમ પ્રભુથી જેનું મન જોડાઈ ગયું હોય પછી ક્યારે પણ એનાથી કોઈ દોષ કે પાપ કરવાની ઈચ્છા જ ન થાય યા કરી જ ન શકે, ત્યારે માનવાનું કે એમની સાથે મન લાગ્યું છે. અને ચોથું મન લાગવાનું લક્ષણ એ કે એના જીવનમાં હવે કોઈ ફરિયાદ ન રહે, કોઈ કમ્પ્લેન ન રહે. અને આપણે તો સવારે ઉઠીએ ત્યારથી લઈને સાંજ સુધી શું ચાલતું હોય? શું? કમ્પ્લેન. બહુ સરસ. તો જ્યારે પ્રભુમાં મન લાગી ગયું હોય તો એનું ચોથું લક્ષણ એ કે એના જીવનમાં ક્યારે પણ કોઈ ફરિયાદ ન રહે, એના જીવનમાં ક્યારે પણ કોઈ કમ્પ્લેન ન રહે. ત્યારે માનવાનું કે એનું મન પ્રભુ સાથે લાગ્યું છે. તો જુઓ, સૌથી પહેલું લક્ષણ જ એ છે કે મય્યાવેશ મનોયેમાં, કે મારામાં મન લગાવું. અને જ્યાં સુધી મન જ ન લાગે તો આગળની યાત્રા થાય કેવી રીતે? અને મન લગાવવાની યુક્તિ શું છે? ઘણી પેલો પ્રસંગ આવે તો કે જ્યારે વશિષ્ઠજી આવ્યા જનક રાજા પાસે અને આવીને પૂછ્યું કે ભગવત નામ કેમ લેવાઈ રહ્યું છે? ત્યારે જનક રાજાએ કહ્યું કે એમ તો બધું ઠીક છે પણ તકલીફ એક જ છે. બોલે શું? બોલે આ મન લાગતું, આ પ્રભુમાં મન સ્થિર થતું નથી. બોલે અચ્છા, આ મન સ્થિર થતું નથી તો આ મનને સ્થિર કરવા માટે હું શું કરું?
ત્યારે વશિષ્ઠજી એવું કરો કે આ મનને સ્થિર કરવું છે તો સૌથી પહેલા તમારું જે કિંમતીમાં કિંમતી વસ્તુ હોય એ મને ભેટ આપો તો હું બતાવું કેવી રીતે મન સ્થિર કરે. બોલે અચ્છા એવું કરો, મારું આ રાજ્યનો જે પણ કોષ છે ને એ આખો રાજ્યનો કોષ હું તમને ભેટ આપું છું. વશિષ્ઠજી કહ્યું શું એ તમારી માલિકીનું છે? બોલે ના, એ તો પ્રજાનું છે. તો મારે એ ન જોઈએ કે જે બીજાનું હોય, જે તમારું હોય એ મને આપો. વિચાર કરે કે મારું તો આ શું છે, હમણાં હું માનતો હતો કે આખો રાજકોષ મારો છે, પણ આ તો મારું નથી, પ્રજાનું છે. તો બોલે મારા જેટલા રાણીઓ, મારા બાળકો, એ બધું હું તમને આપું છું. બોલે અચ્છા, તમને એમ લાગે છે કે આ બધી રાણીઓ, આ બાળકો તમારા છે? બોલે આ બધા તમારા ત્યાં સુધી છે જ્યાં સુધી તમારો વ્યવહાર સારો છે, અને જ્યારે તમારો વ્યવહાર એમના માટે બગડ્યો એ તમારા રહેવાના નથી. તો મને એ ન જોઈએ જે તમારા ન હોય, મને એ આપો જે તમારું હોય. એ કે મારા હજારો દાસ દાસીઓ છે એ હું તમને આપું છું. ત્યારે કહે તમને એવું લાગે છે રાજા કે આ દાસ દાસીઓ તમારા છે? બોલે આ તો મારા છે. એવું કરો 3 મહિના પગાર ન આપીને જુઓ, અને પછી ઓર્ડર કરો, સામેથી ઓર્ડર થાય છે કે નહીં ખબર પડશે. એ અનુકૂળ ત્યાં સુધી છે કે જ્યાં સુધી તમે એની આજીવિકા ચલાવી રહ્યા છો. તો મારે એ ન જોઈએ જે બીજાનું હોય, મને એ આપો કે જે તમારું હોય. રાજાને લાગ્યું હમણાં સુધી હું માનતો હતો કે હું ચક્રવર્તી સમ્રાટ છું, પણ હવે તો મારી પાસે મારું કહેવાનું કંઈ ન રહ્યું. હવે હું શું આપું? જનક રાજા કહે હવે તો મારી પાસે આ શરીર રહ્યું છે, હું મારું શરીર અર્પણ કરું છું. ત્યારે ગુરુ કહે રાજા તને એમ લાગતું હોય કે આ શરીરનો માલિક તમે છો તો શરીરને આદેશ કરો કે ક્યારે વૃદ્ધ ન થાય. આ શરીરને આદેશ કરો કે ક્યારે પણ જીર્ણ ન થાય, ક્યારે રોગી ન થાય. માનશે? જો તમારું હોય તો તમારી આજ્ઞા માનવી જોઈએ, પણ તમારી આજ્ઞા માનવા તૈયાર નથી. બોલે કેમ? કારણ કે તમારું છે નહીં. હવે જનક રાજા કહે કે નથી આ રાજ્યનો ખજાનો મારો, નથી આ રાણીઓ અને બાળકો મારા, નથી આ નોકર ચાકર મારા, નથી આ રાજ્ય મારું, નથી આ શરીર મારું, તો પછી મારી પાસે રહ્યું શું? ગુરુદેવ આપ કૃપા કરીને કહો કે હવે આપને હું શું અર્પણ કરું? ત્યારે ગુરુએ કહ્યું એવું કર રાજા, તારું મન મને અર્પણ કરી દે. બોલે મન કેવી રીતે અર્પણ કરીને? બોલે હમણાં હાથમાં જલ લે અને જલ લઈને સંકલ્પ કર કે હે ગુરુદેવ, આજથી આ મન ઉપર મારો અધિકાર નહીં, આ મન ઉપર હવે આજથી આપનો અધિકાર છે. અને જ્યાં મનનો સંકલ્પ કરીને દાન કર્યું, ગુરુદેવ ચાલ્યા ગયા. થોડા મહિના પછી પાછા આવ્યા અને આવીને પૂછે કે કેમ જનક, હવે કેમ છે? બોલે છું તો આનંદમાં, પણ સમસ્યા એવી ને એવી છે. બોલે શું? આ હજી મન માનતું. અને ત્યારે ગુરુદેવ એકદમ ઊભા થઈ ગયા અને કહે કે તારું મન તારી પાસે આવ્યું ક્યાંથી? તે તો એ દિવસે તારું મન મને દાનમાં આપી દીધું હતું, અને કોઈના દાનમાં આપેલી વસ્તુનો પોતે ઉપયોગ કરવો એનાથી મોટો કોઈ અપરાધ નથી. જો હવે તારું મન તારી પાસે આવે ને તો મનનું માનતો નહીં, એને વળજે અને કહેજે કે હે મન, તારા કોઈ વિચારોનો પ્રભાવ હવે મારી ઉપર આવવા નહીં દઉં, કારણ કે જે દિવસે મારા ગુરુ આવ્યા હતા મેં તારું અર્પણ મારા ગુરુના ચરણે કરી દીધું છે. હવે હે મન, તારા કોઈ ખેલ મારી ઉપર કામ નહીં કરે. જ્યારે પણ આવે ત્યારે એને વળજે અને વળીને પાછો મોકલજે. અને જ્યારે પણ હવે મન પરેશાન કરે, જનક રાજા કહી દે કે ના મન, હવે તારો કોઈ પણ વિચારોનો પ્રભાવ મારા ઉપર નહીં આવે, તું પાછો જા અને મારા ગુરુના ચરણોમાં જા, મેં ત્યાં તને અર્પણ કર્યો છે. અને જ્યારે પણ આવે અને મનને વળીને મોકલી દેતા, ત્યારે થોડા સમય પછી પાછા વશિષ્ઠ આવ્યા. પૂછું જનક કેમ છે? બોલે કે પાનાથ, હવે મારું મન બરાબર લાગી ગયું છે, કારણ કે જ્યારે પણ મન આવતું હું આવીને એને ઠેકાણે મોકલતો, અને એવી રીતે મન લાગ્યું નથી એનું લક્ષણ એ ચિત્ત ભટકવું, બીજું કયું જીવનભર ચિંતા રહેવી, બીજું કયું પાપ થવા, અને ચોથું કયું કે ફરિયાદનો ભાવ જાગવો એ લક્ષણ છે કે હજી મન લાગ્યું નથી. પણ અહીંયા કહે છે